આજરોજ હનુમાનજી દાદાનો જન્મદિવસ હોવાથી એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે નવા બજાર પાસે આવેલ રોકડનાથ હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સાથે જ ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા। હનુમાનજી દાદાનો જન્મ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો, જે હનુમાન જયંતિ તરીકે શ્રદ્ધાળુઓ ઉજવણી કરે છે। ત્યારે આજે હનુમાનજી દાદાનો જન્મદિવસ શનિવારના દિવસે આવ્યો છે, ત્યારે ખૂબ જ સરસ યોગ કહેવાય, જેને લઈ આજે નવા બજાર પાસે આવેલ રોકડનાથ હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી। સાથે જ ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા। આજે ચૈત્ર સુદ પૂનમ ને શનિવારનો શુભક સંબંધ હોય છે, તેથી ભક્તોનો ઘણો જ એવો ઘસારો છે અને દાદાને વિનંતી કરીએ છીએ કે અહીંયા આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે તથા તેમને સુરક્ષિત રાખે, એમનું તન મન અને ધન સદાય હસતું રહે અને સ્વસ્થ રહે, એવી દાદાની નમ્ર વિનંતી છે। આજે શનિવાર છે અને ચૈત્ર સુદ પૂનમ છે, એટલે હનુમાનજી મહારાજને આપણે જે પૂજીએ છીએ શનિના કારણે, એમાં બી એના લીધે પણ અને દાદાનો જન્મદિવસ પણ છે એના લીધે પણ એ રીતે ભક્તોનો ઘસારો વધારે પડતો થાય છે। ધર્મેશ ગોસ્વામી।